અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતની ઉગના પોલીસે બનાવટી ચલણી નોટ અને નોટો છાપવાની સામગ્રી સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹100 દરની નકલી 259 નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલ આરોપી સરળતાથી રૂપિયા કમાવવા માટે આરોપી સલમાન અહેમદ સાથે મળી બનાવટી ચલણી નોટ છાપતો હતો। પકડાયેલ આરોપી પિન્ટુ શિવનંદન પાલ સાડી પ્રિન્ટિંગનું અગાઉ કામ કરતો હતો, જેથી પ્રિન્ટ બાબતે તેની પાસે પૂરતી માહિતી હતી। પકડાયેલ આરોપી શિવનંદન અને તેનો મિત્ર સલમાન આ ડુપ્લિકેટ નોટો શાકભાજી માર્કેટના અને નાના સ્ટોલમાં જોઈને ખરીદી કરી વટાવતા હતા કે જેથી ₹100ની નોટમાં કોઈને શંકા પણ ન જાય અને પોતે વસ્તુઓની ખરીદી કરી લે। હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી ₹100ના દરની બનાવટી ચલણી 259 નોટ કે જેની કિંમત 25,900 જેટલી થાય છે। આ સાથે પોલીસે બનાવટી નોટ છાપવા માટેની સામગ્રીઓ મળી કુલ 46,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે આરોપીને બનાવટી નોટ છાપવામાં મદદરૂપ થતા સલમાન અહેમદે વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે। તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઊનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું। તપાસ કરતાં એના ઘરેથી 259 ₹100ની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો। તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ ₹100ની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1,500થી 2,000 નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે। ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને આને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।